कितना झूठ बोलता है ये आदमी। कितना विराट पहलू तो नाम है बाकी भाबुड़े है एन पप्पा। મારો ભાઈબંધ તો અત્યારે કચરા પોતા કરે છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હર મહાદેવ. ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. તમે બધા મજામાં જ હશો, કારણ કે આપણો વ્લોગ જે જોતા હોય ને બધા મજામાં જ હોય. તો છે ને, આપણે લાવ્યા છીએ અત્યારે બીજું માઇક, એટલે કે રેકોર્ડિંગ માટે નવું માઇક લાવ્યા હતા. અનબોક્સિંગ ચાલુ છે ને ચિરાગભાઈ અત્યારમાં જો સવારમાં હજી તો 7 વાગ્યા નહીં, અને આમ જો ક્રીમવાળા બિસ્કિટ લઈને બેસી ગયો છે. ચોઈ લાવેલા હે ચિરાગ? બિસ્કિટ ચાહી લાવ્યો? એમાં છે ને બિસ્કિટ નહીં ખાવાનું, ખાલી ક્રીમ કાઢી કાઢીને ખાવાનું. આમ જો તો સરસ મજાનું માઇક લાવ્યા છીએ. હવે કેવું રહે છે જોઈએ, ટ્રાય કરી જોઈએ પેલા. તો સોનલે તો માઇક લગાવી દીધું છે, તો જોઈએ કેવું માઇક છે. સોની બોલજે, કેવો અવાજ આવે ખબર પડી રહેશે. ગુડ મોર્નિંગ. મનમાં નહીં બોલવાનું. માઇક લગાવી લો એટલે જ બોલું આટલું આટલું. બોલો નહીં આ જોઈએ છીએ, હાલો. મારો દીકરો મને બિસ્કિટ આપે. તો ચિરાગે તો સોનલ ને અત્યારે બિસ્કિટ પકડી દીધું. ભાઈ અમારે ચાય પીવાનું બાકી છે, સમજો. ચા ને કોફી હજી તો તૈયાર થયું છે. માઇક કેવું છે ને કેવો અવાજ આવે છે ને તમે અમને કમેન્ટમાં જણાવજો, કારણ કે માઇક હજી આ બીજી વખત લાવ્યા છે વિડીયો બનાવવા માટે. તો કેવું છે ને કેવું નહીં અમને ખબર નહીં, કારણ કે હજી તો રેકોર્ડિંગ ચાલુ છે. એમને હમણાં ટ્રાય કરીએ, ભાઈ ખાવું પડે. અને આ અત્યારમાં એની મમ્મી અને ચિરાગ દેવ જો અત્યારમાં બિસ્કિટને હબોડવા માંડ્યા છે. તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ પછી મળીએ. ત્યાં સુધી બાય બાય, આવજો. તો આ સાઈડ છે ને ચિરાગ પોલન ખવડાવી રહ્યો છે. ખવડાય ચિરાગ એને એટલે પોલન જો વિડીયોમાં આવવાનું સ્વાદ. કદે મારા પપ્પા આઈફોન લાવવાના છે. કદે મારા પપ્પા નેક્સ્ટ મંથ આઈફોન લાવે છે. તંદી નો કરો ને 1 મહિના પછી. તો જુઓ સરસ મજાનો નાસ્તો છે, ભૂકો. તો નાસ્તો કરી લઈએ. સોનલ અત્યારમાં બીજાના બ્લોગ જોવા બેઠી છે. આમ જો ચિરાગ શું કહેતો હતો બિયાલ તું મમ્મીને? આ સાઈડ મમ્મી બધું શું કરવા માંડ્યા છે, અને આપણે બેઠા બેઠા માઇક ને જોતા હતા કેવું માઇક છે. અને ધોકે મારવાની વાત કરતા હતા દાદી. હા ભાઈ ને માઇક ની કોઈ વેલ્યુશન જ નહીં. જુઓ આ એની મમ્મીને બી અત્યારમાં બીજું કોઈ કામ હોતું નથી, એટલે મોબાઈલ લઈને બેસી જાય છે. મારી મમ્મીને અત્યારમાં બધું કામ કરવું પડે છે. બોલો, એને કાજુ હાલે ને તોય ભીડી દે છે. તમે એને શક્કરપારા હાલો, મેળ આવશે. સરસ મજાનો અત્યારમાં આ ભાઈ નાસ્તો ઠબેડવા બેસી ગયા છે. હવે મફતનો ખાવાનો પાહો કેમ સારો નહીં ને આવો નહીં. ભાઈ સાચું બોલ્યું, કેવું નાસ્તો? હા, આ સાઈડનો મારો હે ને આ એ ભાઈ લાયેલા છે. ઠીક વડોદરાથી નાસ્તો લાવ્યો ગાડા સ્પેશિયલી મારી ભાઈ માટે. તો આપણે આવી ગયા હતા ઓફિસે ને સાહેબ કહેતા હતા કે ચા પીવી છે, તો સાહેબ માટે ચા બનાવવાની છે. તો મસ્ત મજાની ચા બનાવવા, તો સાહેબને આપણા હાથની ચા પીવાની. આ સાહેબ તો ચા ઉકળી ગઈ છે, તો દૂધ નાખી દઈએ થોડું. આ છે મારું ઓફિસનો કેન્ટીન રૂમ, જો નાનકડો. તો ચા ઉકળે તો રાહ જોઈએ. તો આપણે આવી ગયા હતા જમવા, અને ઘરે આવીને જોયું ને તો આમ જો તમે કે રીતે મા દીકરો હુતા છે. કેમ હોઈ ગયા તું? એ ઉઠો, ખાવાનું હે? આમને બોલો ખરાબ ઉપર. હવે ખાઈ લીધું તો ખાવાનું નહીં? શું બનાવ્યું ભાઈ? તો મમ્મીએ સરસ મજાનું મગની સબ્જી બનાવી છે. આપણે શું બનાવ્યું? આ મગની દાળ છે ને ઓલે મગનું શાક છે. બોલો ના ચિરાગ ભાઈ, તમે ચૂડીલ સોડી જેવા હો ને? તું તો સોડી જેવો હે. સોડી કોણ હે? તાર મામો હે? તાર મામાનું નામ શું હે? તાર મામાનું નામ સુનિલ? તો ભૂખો કોનું નામ? ભૂખો કોણ? ભૂખો કોણ? એવું? તો ચિરાગ એના મામાને ભૂખો કહેતો હોય આખો દી.
તો ફાઇનલી 6 વાગી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે, કારણ કે છે ને ઘરે જવાનું છે એની પહેલાં ચિરાગ માટે સોસ ને એવું લઈ જવાનું છે, કારણ કે આજે છે ને બટેકાની પેલી ફળીવાળી આવે ને ચિપ્સ એને શું કહેવાય એ ખબર નહીં, ઘરે જઈને બનાવવાની છે, એટલે હું બનાવવાનો છું. તો મળીએ ઘરે જઈને. તો આપણે નીકળી ગયા છીએ બાઇક લઈને ઘરે જવા માટે. સૂર્યાસ્ત મસ્ત આથમી ગયો છે, એટલે આથમે છે, હજી તો દિવસ છે. તો આપણે આવી ગયા આપણા ભાઈબંધની દુકાને સોસ લેવા. મારો ભાઈબંધ તો અત્યારે કચરા પોતા કરે છે અને આ શેઠ છે ને આ કચરા પોતા કરનારો માણસ છે એમનો. એ ભાઈબંધ સોસ આલો યાર. હાય ઓલરેડી કેમ છો બધા? મજામાં જશો બધા? હા મજામાં એકદમ. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે અને ચિરાગ તો જો ક્યાં ખાટલે ચડીને બેઠો છે. શું કામ આવ્યો? એની મમ્મી તો આખો દી હું કરે છે, બપોર ખાવા આવે ને તારે હુઈ ગઈ હતી, અત્યારે હુઈ ગઈ હતી. ગાંડું કોણ? કેટલો મસ્તી પર થઈ ગયો હે ટંટણ. શું કહેવાનું? ચાકણપુરી. આ તો એની મમ્મી ને ચિરાગ વચ્ચે આ પડીકા માટે થઈને ઝઘડો થઈ ગયો. જો થેલી ફાડી નાખ્યા બે જણા. ચિરાગ કને ઘરમાં પૂરીને મારવાના? તો ચિરાગ માટે આ બિસ્કિટ લાવ્યા હતા અને એની મમ્મીને આપી દીધું. બોલો કેટલો દાતાર છે, ગરીબ. આમાં છે ને ચિરાગ ગરીબીઓને બહુ ના, એ ક્રીમ વાળું નહીં, મારા માટે. બધું મારું એ બધું. તો ચિરાગ નો એની મમ્મી વચ્ચે ઝઘડો થઈ ગયો. ધોકે માઈશ. હું તો ખાલી મજાક કરતી હતી. જેટલું લાંબુ કે તો સરસ મજાની બટાકાની ચિપ્સ આપણે કાપી નાખી છે અને ચિરાગભાઈ માટે બનાવી છે. લસણ પહેલું તો નામ હે, બાકી હબુડે હે ને પપ્પા. ચિરાગ આવું તારે ખાવાનું કે નહીં ખાવાનું? હે આવી ચિપ્સ બનાવીએ ખાવાની ને તારે? હે જો આ ભોલું ને ખાવાની હે, ચિરાગ ને ખાવાની અને થોડીક જ માર ખાવાની. અને આ ભોલું ભાઈ જો હવે છૂટા મોટા ઉભા રાખી શીખી ગયા, એને ચક્કી વાલી છે. ચાલો ફટાફટ તેલ ગરમ કરી દઈએ અને આને બાફી નાખીએ. પાલા વેચવા આવ્યા છે. ચિરાગ કાંઈ હુજવા દેતો નહીં. હું ખાધું તું હું વાળમાં દોટ વારે તમે તો. બીજું કઈ જ નહીં ખાતું. શાંતિ રાખો. મોટે મોટે કઈ જો 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 આ નક્કી કાંઈક મોટે મોટા ખાઈ લીધું. બાકી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મેં કાંઈ આડું અડું ખવડાવ્યું નહીં તને. તો મેં શું હંતાડી તને ખબર તે જ ખાતું. આપણે છે ને બટેકાની ચિપ્સ ને છે ને હળદર નાખી થોડું મીઠું નાખીને એને બફાવા મૂકી દીધી છે, એટલે તળીએ ને તો કાચી ન લાગે. આજ તો છે ને એક રસોડામાં બે રસોઈયા ભેગા થઈ ગયા છે. એક સાઈડ હું ને એક સાઈડ સોનલ. તો એ તો લસણની ચટણી બનાવે છે, એ મારા માટે બનાવે છે, હું એના માટે બનાવું છું. कितना झूठ बोलता है ये आदमी. कितना तेरे जितना तो नहीं. તો આ સાઈડ છે ને આપણી બટાકાની ચિપ્સ બફાઈ ગઈ છે, એને આપણે આ પાણીમાંથી હળદરવાળા કાઢી નાખી. અને આ સાઈડ સોનલ છે ને વઘારીને જતી રહી પણ જોવા નહીં રહી. આ નીચે ચટણી બળી ગઈ. બોલો એ ગાડી, આ ચટણી બળી ગઈ જો. બે છોકરાઓ સમજાવી દઈશ એને વાટકી માલ કાઢી. અને આ ભાઈનો નવો કોણ લાવી ચિરાગ વાટકો નવો? તો આ સાઈડ છે ને આપણે ફિંગર ચિપ્સ ને છે ને આમ એકદમ લોટવાળી કરી નાખી છે. આ ખબર નહીં એનો લોટ કહેવાય, મારો ભાઈ લાવ્યો તો આ એની અંદર નાખવાનું હોય. મને બનાવતા આવડે, બાકી શું કહેવાય ને એ મને નહીં ખબર. એટલે પહેલાં ચોક પાડતું, કોમેન્ટમાં કોઈ પૂછતા નહીં યાર. તો સમજો તેલ થોડુંક આવી ગયું છે એટલે હવે એને તળવા નાખી દીધી છે. તો અત્યારે કૃપાલી બેનને લઈને જવાનું થયું છે દવાખાને, કારણ કે છે ને અમારી કૃપાલીને તાવ આવી ગયો છે ને આ બે જણા બે બાપ દીકરો છે ને જોઈ રહ્યા છે. તો કે અમે તો ડોક્ટરને દેખાને જોઈ લઈએ. તો ભાઈ હાલ. અને આ સાઈડ છે ને વરસાદે બહુ જડ્યો છે ને પવને બહુ છે સમજો. તો કૃપાલી બેનને દવાખાને અત્યારે લઈ જઈએ, કારણ કે પછી વરસાદ થાય ને તો જવાશે નહીં. એટલા માટે કૃપાલી દવાખાને લઈને જઈએ, પછી આવીને મળીએ ને આપણી બટાકાની ચિપ્સ છે સોનલ બનાવવા બેસી ગઈ છે. બાળે કે સારી રાખે જોઈએ પછી આવીને. તો
તો ફાઇનલી કૃપાલીને દવાખાનાથી કહેવાય ને બતાવીને આવી ગયા છે. સોનલે મસ્ત મજાની ચિપ્સ બનાવી નાખી છે અને આ સાઈડ તો મારો કલર કાળજાનો કટકો પરસીવાથી રેપચેપ થઈ ગયો છે. કારું બસ પંખો આપણે નાની પંખી મંગાવીએ કે એમાં બનતા બસ હા લગાવી દેવાનો આપણે પંખો એટલે તારે ને હવા સારી આવે. અત્યારે રાખી રાખ મસ્ત. અને ગેસ ઉપર રોટલા ના હાલ લાગે. સોની ગેસ ઉપર કોણ રોટલા બનાવે? ચાકર તમારે સૂલો મોટો વાહે ને એટલે સૂલો બનાવીએ. આપણી મારી બાવા બનાવી ને આમાંથી હા ગેસ ઉપર રોટલા બનાવે બોલવા રહ્યા છે. ચૂલો હતો ને ભાગી નાખ્યો. ચાલો જમી લઈએ થોડુંક હવે. 2 કટકા ખાવાની કેટલી ચપાય વિચારો તમે. બહુ જફા અમારે બૈરા ને બહુ જફા. 2 કટકા ખાવ 2 બટકા ખાવ સોરી. તો સરસ મજાની બટેકાની ચિપ્સ બનાવી હતી સોનાલે. અને જો અમારા ઘરમાં વાટકા થઈ ગયા ને તો અમે આ સીબા જેવી ડીશ હતી ને એની અંદર છે ને ચટણી સોસ નાખીને ખાઈ લેવાનો એટલે જાજા વાહન ના બગડે. વાટકા થઈ રહ્યા નહીં તો મેં મેકી દીધા. જો મેકી દીધા શું કરવા મેકી દીધા વાપરવા કાઢ્યા નવા હે ને 5-12 વાટકા હે. 2 જણા કેટલા વાટકા જોવે અમારે? ભાઈ કેટલા જણા સાચી બોલી છે? 3 જણા એક હું 4 જણા 4 જણા અમે હી અને આને છે ને વાટકા અંતરવાની ટીમ પડી ચીકુક લઈ જાય એની બીક છે. તો સરસ મજાની લસણની ચટણી બનાવી છે જો આ તો. અને બાજરીનો રોટલો છે અને અમૂલની છાશ છે. તો બીજું કાંઈ ઘટે અમે હવે કાંઈ ના ઘટે. તો મારે ભાઈ બેસી જાવ યાર. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવો બ્લોગ છે. બાય બાય.